નમસ્કાર મિત્રો, આજે તારીખ 10/9/2025 આજે આપણે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના નાના અંકેવાળિયા ગામે આપણે ધાંગધ્રામાં આવ્યો ને લખતર તાલુકાના નાના અંકેવાળિયા ગામે એક પ્રગતિશીલ ખેડૂત ભાઈની વાડી આવ્યા છે. અહીંયા આપણે ભીષ્મા કંપનીનો 146 કપાસ બિયારણ વાયેલું છે. તમે જોઈ શકો ઢીંડવા બધાય ડોકા કાપી નાખેલા છે. માલ તમે જુઓ. તો ચાલો આપણે એ ખેડૂત ભાઈની મુલાકાત લેવી. જય માતાજી ભાઈ. જય માતાજી, જય માતાજી. તમારું નામ? નામ મેતુભા બળવંતસિંહ ઝાલા. ગામ? ગામ નાના અંકેવાડિયા. તાલુકો? લખતર. જિલ્લો સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર. આપણે આ કયું બિયારણ વાયેલું છે? ભીષ્મા 147. ભીષ્મા કંપનીનું ભીષ્મા 146. હા હા. બરોબર. કેટલા વીઘાનું વાયેલું છે? આ 10 વીઘા. 10 વીઘા. અને બીજું વાયેલું છે કે બધું આ જ છે? ના, ઈ જ છે બધું ભીષ્મા. બરોબર. તો આ બિયારણ કેવું લાગ્યું તમને? અત્યારે સારું છે બધું. સારું છે. મોટા જીનવા પાકે બધા એક સાથે. બરોબર. અને રોગ જીવાતમાં? રોગ જીવાતમાં 2 વખત હજી દવા છાંટી છે. ખાલી 2 વાર દવા છાંટી? નોર્મલ સ્પ્રે કરે. બરોબર. અને આપણે લાયા હતા ક્યાંથી? બકુલભાઈ છે, સુરેન્દ્રનગર ભગવતી એગ્રો. હા. બરોબર. તો આ તમને બિયારણ કેવું લાગ્યું? બિયારણ બહુ સરસ. બરોબર. આ બીજા ખેડૂત મિત્રોને વાવવું હોય તો વાવી શકાય ને? વાવી શકાય. અને જીંડવા કેવા છે? જીનવાય સરસ છે, મોટા અને આમ ભરાવદાર. અને એક છોડમાં જીંડવાની સંખ્યા આશરે કેટલી છે? તરી 40 જેવી છે. 40 જેવા જીંડવા છે. બરોબર. અને કપાસામાં આખામાં એવો જ છે ક્યાંય બગડ્યો છે? ના ના, ક્યાંય બગડ્યો નથી. બરોબર. નકર અત્યારે વરસાદ જે કેદી 2 દિવસ થયા ને? હા, 2 દિવસ થયા. બરોબર. નકર અત્યારે લગભગ કપા લાલ થઈ ગયા અને હુકાવા મળ્યા, પાકો થઈ ગયા. ને આપણે જે કપા લીલો છે એકદમ. આખામાં એવો ને એવો જ છે ને? હા, આખામાં જો તો નીચાડો બહુ સારો વેલો વાયેલો. બરોબર. જે વેલું પિયત પાણી પાવ ને વેલો મોટો વધારે દેખાય. તો આ બિયારણથી આમ તમને સંતોષ ને? અમે તો કાયમ 2 વર્ષથી આ જ વાવી છે. 2 વર્ષથી અદાત વાવો છો? બરોબર. તો કાંઈ વાંધો નહીં. બીજા ખેડૂત મિત્રોને જોવા આવે કોઈ કે નથી? ના, એ બધા અમારા ગામમાં ઘણા વાવ્યા. નાના અંકેવાડિયા ઘણા ભીષ્મા વધારે વાવે. નાના અંકેવાડિયામાં ભીષ્મા 146, 256. બરોબર. નેટવર્ક છે ને બધા વધારે ચાહક છે એના. બરોબર. બધા ખેડૂતો આ વેરાયટી બહુ ખુશ છે. બરોબર. કાંઈ વાંધો નહીં. તો બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરજો. હા, ભલે ભલે. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.